આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઈ। પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા અને આખા વિશ્વમાં આ દુર્ઘટના વિશે ચર્ચાઓ ચાલી રહી છે। એ 3 વાતો જે સતત મનમાં ફર્યા કરે છે: પ્લેનમાં સવાર એ યાત્રિકો, એમની પરિસ્થિતિ, ત્યારબાદ એ પ્લેન જ્યાં જઈને પડે છે એ મેસમાં ભોજન લઈ રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ અને પ્લેનની આ દુર્ઘટના આખરે કેમ સર્જાઈ। આ 3 વાત, આ બધા જ મુદ્દા પર ચર્ચા કરવી છે। એક મુસાફરની જીવનની છેલ્લી યાત્રામાં ફેરવાથી બસ આટલી જ વાર લાગે છે। જીવતા જાગતા હસતા રમતા સપનાઓ જોતા કેટલાય લોકો જે આમ અચાનક દુનિયા છોડી દે છે અને એ તમામ લોકો જેમને અંશ માત્ર પણ કલ્પના નહોતી કે આગામી ક્ષણે મારી સાથે શું થવાનું છે, પણ કંઈ પણ સમજાય એ પહેલા 2 જ મિનિટમાં બધું જ તહેસ નહેસ થઈ ગયું, બધું જ હતું ન હતું થઈ ગયું। અમે સવારના ઘટના સ્થળે પહોંચ્યા અને અમે જે દ્રશ્યો જોયા છે આજે, સપને ન વિચાર્યું હોય, એ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારની ઘટના અમે જોઈ। અમદાવાદની સિવિલમાં કોલસો થયેલી લાશોના એ ઢગલા એક બાદ એક આવી રહ્યા હતા। પ્લેન ક્રેશમાં સૌથી ભયાનક દ્રશ્યો, સ્વજનોનું એ હૈયાફાટ રુદન, એ આંખમાં એ આશા કે મારો દીકરો દીકરી અથવા તો મારા મા બાપ એ હમણાં આવશે। 7 મહિનાના ગર્ભની સાથે એક મહિલા પ્લેનમાં મુસાફરી કરી રહી હતી। ધાનેરાનું દંપતી જે 4 મહિના પહેલા જ એમના લગ્ન થયા હતા। પિતાનું અવસાન અને ત્યારબાદ એમની અંતિમ વિધિ માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો, જેમાં સાસુ, વહુ અને 1.5 વર્ષના દીકરાનું મૃત્યુ નીપજ્યું છે। માત્ર 1.5 વર્ષના દીકરાનું। દીકરીના બોલાવવા પર માતા પિતા પહેલી વાર લંડન જઈ રહ્યા હતા। તમે એકવાર કલ્પના કરો એ મા બાપની પરિસ્થિતિ, એ મા બાપની કેટલી ખુશી હશે। એક માં પોતાની નાનકડી દીકરીની સાથે લંડન જવા માટે નીકળી હતી। આ તમામ યાત્રિકો જે પોતાના સપનાને લઈને લંડન જવા માટે પ્લેનમાં બેઠા હતા, પરંતુ ન માત્ર 242, આસપાસના એ તમામ લોકો, એ નાની ચાની કિટલી ધરાવતો એક વ્યક્તિ કે જેનો દીકરો એને ત્યાં ટિફિન આપવા માટે આવે છે, 15 વર્ષીય દીકરા, એના પર પ્લેનનો એક કાટમાળ આવીને પડે છે અને મા દીકરાનું ત્યાં મૃત્યુ નીપજે છે અને માની એ ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે। એક 21 વર્ષીય પંજાબી પરિવારનો દીકરો જે પોતાના ઘરેથી નીકળે છે બાઇક લઈ અને 2 જ મિનિટમાં હજુ બહાર નીકળે છે, ત્યાં આ દુર્ઘટના, માં ફોન કરે છે તો માં કહે છે કે એ ઓફિસ પણ નથી પહોંચ્યો અને ઘરે પણ નથી પહોંચ્યો, ક્યાં છે મારો દીકરો? આ તમામ મુસાફરો, આ તમામ લોકો જે ઘણા બધા સપના લઈને વિદેશ જઈ રહ્યા હતા અથવા તો પોતાના પ્રિયજનોને, પોતાના પરિવારોને મળીને પરત આવી રહ્યા હતા, બધા જ એ હસતા રમતા ચહેરાઓ 2 મિનિટમાં હતા નહોતા થઈ ગયા। આ વિમાન ત્યારબાદ હોસ્ટેલના મેસ પર જઈને પડે છે, જ્યાં વિદ્યાર્થીઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા। આ ઘટના બનતા અનેક વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા હતા। એ ભોજનની ડીશ પણ એમનેમ પડી હતી, કેટલોક છેલ્લો કોળિયો પણ નસીબમાં નહોતો, એ અન્ન પણ એ ડીશમાં પડ્યું હતું। આગની જ્વાળાઓ ચારે તરફ અને આગની જ્વાળાઓ વચ્ચે તમામ લોકો દોડધામ કરી રહ્યા હતા। બોઈંગ 787 વિમાન આવી રીતે કેમ તૂટી પડ્યું? અને હવે ત્રીજો એ પોઈન્ટ કે જેના પર એ ચર્ચા કરવી છે કે આ વિમાન આવી રીતે કેમ તૂટી પડ્યું? આ પહેલી વખત બન્યું છે। આ મોડેલ 14 વર્ષ અગાઉ લોન્ચ કરવામાં આવ્યું હતું અને હજુ 6 સપ્તાહ જેટલો સમય થયો છે કે બોઈંગે ડ્રીમલાઇનર તરીકે ઓળખાતા આ મોડેલને બિરદાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1 અબજ પ્રવાસીઓનું વહન કરવાની સિદ્ધિ આ વિમાને પ્રાપ્ત કરી છે। કંપનીએ કહ્યું હતું કે દુનિયામાં બોઈંગ 787 મોડેલના 1175 થી વધારે વિમાન છે, જેણે લગભગ 50 લાખ ઉડાનો ભરી છે અને 3 કરોડ ફ્લાઇટ કલાકથી વધારે ઉડાન નોંધાવી ચૂક્યું છે। આ દુર્ઘટનામાં ખામી ક્યાં રહી ગઈ? ક્યાં શું થયું? ક્યાં શું ખોટું થઈ ગયું? ટેકનિકલ ફોલ્ટ શું હતો? બંને એન્જિન એક સાથે બંધ થયા તો શું એ કેવી રીતે બંધ થયા? એ બંને એન્જિન જો ફેલ થયા છે તો એ કેવી રીતે ફેલ થયા? ઘણા બધા સવાલો આખા વિશ્વના મનમાં ચર્ચાઈ રહ્યા છે, મનમાં થઈ રહ્યા છે। ત્યારે એક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે સ્વપ્નની ઉડાન કેમ અંતિમ બની ગઈ? ત્યારે આ સ્વપ્નની ઉડાન અંતિમ બની ગઈ અને જે દુર્ઘટના સામે આવી
કે 1:38 આસપાસ, ત્યારબાદ 1:40નો એ 2 મિનિટનો સમયગાળો, એમાં એવું તે શું થયું કે જેના કારણે આટલી ગંભીર દુર્ઘટના સર્જાઈ? સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે, મારા તમારા જેવા તમામ લોકોના મનમાં, અને સામાન્ય નાગરિકને સમજાય એ રીતેની એક ચર્ચા અમારા ચેનલ હેડ હેમંતભાઈ ગોલાણીએ કરી છે. હિરેનભાઈ દવે, એવિએશન એક્સપર્ટ, કે જેમની સાથે એક સામાન્ય વ્યક્તિ સમજી શકે કે આ ઘટના પાછળનું શું કારણ હોઈ શકે, આ ઘટના થઈ છે તો એ કેવી રીતે થઈ, એ તમામ પાસા અલગ અલગ વસ્તુ અલગ અલગ એંગલથી અમારા ચેનલ હેડે પૂછી છે. પહેલા એમની આ વાત સાંભળી લઈએ, તેમણે શું પૂછ્યું અને શું વાતચીત. એવું કહેવાય છે કે વિશ્વમાં સૌથી વધારે સુરક્ષિત કોઈ પ્રવાસ હોય તો એ વિમાનનો પ્રવાસ છે, અને છતાંય અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું એ એવિએશન હિસ્ટ્રીની સૌથી મોટી, એટલે કે ત્રીજી સૌથી મોટી કરુણાંતિકા એ અત્યાર સુધીમાં બની ચૂકી છે. આની પહેલા જે બે હું કહું છું કે જેમાં સૌથી વધારે લોકોના મોત થયા, બે ઘટના, અને અત્યાર સુધીમાં અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું એમાં 246 લોકોના કન્ફર્મ ડેથ, એ અત્યાર સુધીમાં એ આંકડો આવી ચૂક્યો છે. તો આપણને નવાઈ લાગે કે વિમાનના ઇતિહાસની સૌથી મોટી ઘટના એ આપણા અમદાવાદમાં બને. એ વાત સાચી છે કે આખો દેશ, ગુજરાત એ ગમગીન છે, એના પડઘા દેશ અને વિદેશમાં પણ પડ્યા છે. અમેરિકાની એક ટીમ એની તપાસ માટે રાહ જોઈ રહી છે, બ્રિટનની ટીમ ઓલરેડી પહોંચી ચૂકી છે. તો આજે એ મારા ને તમારા સૌના મનમાં એક સવાલ છે કે સૌથી સુરક્ષિત પ્રવાસ આપણે જેને ગણીએ છીએ, અને છતાં પણ એ આપણા અમદાવાદમાં એરપોર્ટથી એ વિમાન ટેક ઓફ કરે અને માત્ર ને માત્ર 40 સેકન્ડમાં એ વિમાન તૂટી પડે અને આટલા બધા લોકોના મોત થાય. તો આખરે આ વિમાન એ તૂટી કેમ પડ્યું, એ કેવી રીતે ક્રેશ થયું, એ કેટલાક સવાલો છે, મને તમને નહીં મળે, પણ એના વિશે જાણનારા, એક્સપર્ટ, કામ કરનારા જે લોકો છે, એના તજજ્ઞો છે, એને કદાચ એ ખબર પડે. તો આજે હું તમને એવા એક એક્સપર્ટને મળાવી રહ્યો છું. હિરેનભાઈ દવે એમનું નામ છે, પોતે ગુજરાતી છે, પાયલટ હતા, અને અત્યારે ઉડ્ડયન ક્ષેત્રે જે લોકો જવા માંગતા હોય એમને ભણાવવાનું કામ, ટીચિંગનું કામ એ કરે છે. તો હિરેનભાઈ, હું આપનું સ્વાગત કરું છું વીટીવીમાં. તો સર, મને સૌથી પહેલો સવાલ એ થાય છે કે ઘટના ઘટી ગઈ, 246 થી વધારે લોકોના મોત થયા. મને એક સીધો અને સાદો સવાલ કદાચ બધાને થતો હશે, એ છે કે કોઈ પણ વિમાન એ ઉડીને એક એરપોર્ટ પર આવે પછી એને બીજો જે પ્રવાસ કરવાનો છે, એટલે કે એને ફરી ટેક ઓફ થવાનું છે, તો એ બે વચ્ચે કેટલો સમય જોઈએ? કારણ કે એ પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે વિમાન આવ્યું ને એને જોયું ના જોયું, કોઈ ચેક કર્યું ના કર્યું, તરત એ વિમાનને લંડન માટે ઉપાડી મૂક્યું. તો આ એક મારે સમજવું છે કે એવી કોઈ ગાઈડલાઈન હોય છે, એવો કોઈ નિયમ હોય છે, ઇન્ટરનેશનલ એવો કોઈ રૂલ છે કે વિમાન એક સિટીથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ ઉપર આવે અને એને કેટલા સમય રોકાઈને એનું ચેકિંગ કરવું જોઈએ જ્યારે કે એની બીજી ઉડાન ભરાય? જી, બહુ સરસ પ્રશ્ન છે તમારો. અને આજે અમદાવાદમાં જે આ કરુણાંતિકા સર્જાઈ, આપની ચેનલના માધ્યમથી તમામને એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને માત્ર ગુજરાત કે ભારત ને પણ આખા વિશ્વના જે એવિએશન ક્ષેત્રના લોકો છે એ તમામ લોકો આ મુદ્દે બહુ જ મોટી એક હતાશા અનુભવી રહ્યા છે, આપણે એવું ચોક્કસપણે કહી શકીએ. અને તમામ લોકો આ દિશામાં વિચારી રહ્યા છે કે શું થયું હશે, કેમનું થયું હશે. આ બાબતો જે છે એને લઈને સતત એક પ્રશ્નો એ ચાલી રહ્યા છે. હવે આ એક આખો જે મુદ્દો છે ને, વિમાન એ દરેક વિમાન અલગ હોય, દરેક વિમાનનું એક મેન્યુઅલ હોય, જેને કહેવાય કે જેને કહેવાય POH, પાયલટ ઓપરેટિંગ હેન્ડબુક. એ દરેક વિમાનની અંદર મેન્યુઅલની અંદર કેટલીક પ્રોસિજર લખેલી હોય કે એ વિમાનને ઉડાડતા પહેલા આટલી પ્રકારની તપાસ, જેને કહેવાય એનું પ્રી ફ્લાઇટ ઇન્સ્પેક્શન, એ એના પાયલટે કરવાનું આવે. અને એ કર્યા પછી જ પાયલટ જે છે એને ટેક ઓફ કરી શકે. સમયાંતરે એની જે મેન્ટેનન્સ ટીમ હોય એને CRS એટલે કે સર્ટિફિકેટ ફોર રિલીઝ ટુ સર્વિસ એ પણ આપે, અને એની એક જર્ની લોગબુક મેન્ટેન કરવામાં આવે, જેની અંદર એમાં કોઈ પણ નાના મોટા ટેકનિકલ ઇસ્યુ હોય. જેમ ઘણા બધા પેસેન્જરો અત્યારે વાત કરી રહ્યા છે કે જે કદાચ એસી વગેરે ઇસ્યુ, જે ફ્લાઇટ સેફટી સિવાયના જે પ્રશ્નો છે એની વાત આખી અલગ થઈ જશે, પણ ફ્લાઇટ સેફટી અને સુરક્ષાને જે અસર કરે, એને એન્જિનના કોઈ ઇસ્યુ હોય
તો એવા તમામ જે મુદ્દાઓ છે એની ચર્ચા એની અંદર કરવામાં ચલો સર એના પછીનો એક સવાલ બધાને થાય કે માનો તમે એવું કીધું કે એન્જિનિયર્સની ટીમ હોય, એક જગ્યાએથી વિમાન ઉડીને આવે, એરપોર્ટ પર ઉભું રહ્યું અને એની એ ટેકનિકલ નિષ્ણાતો એની એન્જિનિયર્સ એની તપાસ કરે, તો દરેક એરપોર્ટ પર મલ્ટી જે કંપનીઝ છે એ ઓપરેટ કરતી હોય, દાખલા તરીકે અકાશા છે કે ઇન્ડિગો છે કે પછી એર ઇન્ડિયા છે, તો દરેક કંપનીનો જે એન્જિનિયર છે એ અલગ અલગ હોય કે એ એરપોર્ટની વ્યવસ્થા હોય કે ત્યાં એ વિમાનના ચેકિંગ માટે એક અલાયદી ટીમ હોય? હા, એટલે આમાં એવું હોય કે ડીજીસીએ જે છે ભારતનું, એની એક આખી સ્પેશિયલ એની આખું સર્ટિફિકેશન હોય જેમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર નું એની પોતાની પરીક્ષા રેટિંગ બધું દરેક પર્ટિક્યુલર એરક્રાફ્ટ ટુ એરક્રાફ્ટ હોય. હવે એ જે છે કંપની ટુ કંપની અલગ અલગ આખી ટીમ રહેતી હોય. હવે એ લોકો એ દરેક એરપોર્ટ પર રાખે કે નહીં એ એમનો પ્રશ્ન છે, પણ સપોઝ કે દરરોજ સવારે કે અમુક પર્ટિક્યુલર ટાઈમ હોય કે ભાઈ આટલા કલાક પછી એ મેન્ટેનન્સના મોડ્યુલ એ બોઈંગ કંપની નક્કી કરેલા હોય એ પ્રમાણે એ લોકોએ મેન્ટેનન્સમાં જોવાનું હોય, એ મેન્ડેટરી હોય. અને એ ન હોય ત્યારે જો પાયલટ એની અંદર કે કોઈ પણ કેબિન ક્રૂ એની અંદર કોઈ કમ્પ્લેન કરે તો એમાં એમણે જોવાનું થતું હોય, એ પ્રમાણે એનું આખું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય. તો એવું કહે છે કે એક જે ગ્રાઉન્ડ સ્ટાફ છે એ બહારના ફ્લેપ અને જે વિંગ્સ છે એટલે કે જે પાંખો છે એને જોઈ લે, પાયલટ છે એ એમ કે એકવાર એને આખો ફરતો આંટો મારે અને એવું ચેક કરે કે ક્યાંય બળ હીટ તો નથી કે પથ્થર નથી લાગેલો. અને ત્રીજી એક વાત જે છે કે ટેકનિકલ નિષ્ણાતો જે મેં કીધું કે એન્જિનિયર છે એ અંદરની તપાસ કરે વિમાનની. આ 3 લેયરમાં એની એ તપાસ થતી હોય છે. હું એ સમજવા માંગુ છું કે બોઈંગ 787 વિમાન જ્યારે ટેક ઓફ થવાનું હશે ત્યારે 3 લેયરમાં કોઈ પણ જગ્યાએ રેડ લાઇટ નહીં થઈ હોય, કોઈને કંઈ દેખાયું નહીં હોય, પોસિબિલિટી? એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને હવે આપણને, કારણ કે આની જે તપાસ થશે ડીજીસીએ દ્વારા, જેનું એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે, એના પછી ડિટેલમાં સાચી હકીકત આપણને ત્યારે ખ્યાલ આવે. પણ હા, અત્યારના લેવલે આપણે જે કહી શકીએ કે એરક્રાફ્ટની જે મેન્ટેનન્સ ટીમ છે એને પોતે રેગ્યુલર બેઝિસ પર મેન્ટેનન્સ કરીને એમાં શું લખેલું છે, એની જર્ની લોગબુક નામના આખા ડોક્યુમેન્ટની અંદર શું લખવામાં આવેલું છે, એની અંદર કોઈ પણ ડિફેક્ટ્સ કે એવું કંઈ છે કે નહીં, અને એનું શું મેન્ટેનન્સ થયું, એન્જિન સમયાંતરે ઓવરહોલ થયા કે ન થયા, આ તમામ જે વસ્તુઓ છે એ આપણે એ રેકોર્ડને ડેફિનેટલી એઆઈઆઈબીએ ચકાસવી પડશે તો એ આપણને ખ્યાલ આવે. પણ એવું માની શકીએ કે જો એ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી તો એના પહેલા મેન્ટેનન્સ એન્જિનિયર છે એને એક વખત સમયાંતરે ચેક કરીને સીઆરએ સર્ટિફિકેટ રિલીઝ આપેલું હોય, અને એના પછી પાયલટ, બીકોઝ કોઈ પણ ઘટનામાં પાયલટનો જીવ તો પહેલો જવાનો છે, તો એ આત્મહત્યા તો ના જ કરે, સિમ્પલ છે. ડીજીસીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં જે એના પાયલટિંગ કમાન્ડ છે 8200 નો અનુભવ છે. આ ડીજીસીએ નું પોતાનું નિવેદન. તો હવે 8200 કલાક જે માણસે ફ્લાઇંગ કર્યું હોય એની પાસે એટલી સારી મેચ્યોરિટી હોય કે એને પોતાના લેવલે બધી જ તપાસ, અને એ જે બહારથી દેખાય છે તો એક એક ઇન્સ્ટ્રુમેન્ટ થી લઈને લગભગ 3-4 પાનાનું ચેકલિસ્ટ હોય. એ ચેકલિસ્ટ એને આખે આખું કમ્પ્લીટ કર્યું હોય તો જ એરક્રાફ્ટ સ્ટાર્ટ કરી શકે. સર એક તમે કીધું કે ચલો એ ના તો ગ્રાઉન્ડ સ્ટાફને કંઈ રેડ સિગ્નલ જેવું દેખાયું, ના એન્જિનિયર્સને દેખાયું, ને ના પાયલટને દેખાયું કે આ 3 લેયરમાં, અને પછી જ એ વિમાન એ લંડન જતી ફ્લાઇટ એ ઉપડી હશે. એક જે સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એ છે કે હું એ વિડીયોમાં પણ આપને બતાવું છું કે જે લેન્ડિંગ ગિયર છે, લેન્ડિંગ ગિયર એટલે એ વિમાનના પૈડા, બરાબર છે, હું જે સમજુ છું એ કે જયારે એને ઉતરવું હોય ત્યારે એ ખુલે અને જયારે એ ટેક ઓફ કરી જાય ત્યારે વિમાન એને ફરી પાછું સંઘરી લે, એની અંદર લઈ લે. ઓકે, એ જે વ્યવસ્થા છે આમાં એવું કહે છે કે આ જે એનો લેન્ડિંગ ગિયર છે એ જેવો ઉડે છે એ તરત જ અંદર જતો રહેવો જોઈએ. એટલે એવું કહે છે કે એટલે હવે તો એ વાત સત્ય પણ છે કે 600 ફીટ એ જસ્ટ ઉપર થયું હશે, એટલે કે રનવે થી જસ્ટ ટેક ઓફ થયું છે, એટલે હવામાં ગયું જ છે, અને છતાં એમ કે પૈડા દેખાય છે, એ લેન્ડિંગ ગિયર દેખાય છે. તો એવો કોઈ નિયમ છે કે જ્યારે એ જે વિમાન છે એ કેટલું હવામાં જાય અને તરત એના પૈડા એ અંદર જવા જોઈએ? એવું બને કે આ જે એનો લેન્ડિંગ ગિયર પૈડા બહાર છે એનું એક વજન હોય અને એના કારણે પણ એને એ વિમાનને ઉપર ઉડવા ના દીધું હોય, એક એવી ચર્ચા છે. હું જસ્ટ એ વાતને સમજવા માંગુ છું. જી, બહુ સરસ પ્રશ્ન છે કે આ એક્સિડન્ટ જે થયો એના પછી સમગ્ર વિશ્વનું જે એવિએશન ક્ષેત્ર છે એ પોતાનું મગજ દોડાઈ રહ્યું છે કે જેથી શું થયું ને કેવી રીતે આવી ઘટનાઓ નિવારી શકાય.
તો આની અંદર ઘણા બધા બાબતો છે. હું થોડીક મારી રીતે એક વખત એની ચર્ચા કરવા માંગુ કે ભાઈ એની અંદર કઈ કઈ પાસાઓ હોઈ શકે. તો અહીંયા આગળ એક સ્પષ્ટ વસ્તુ એ દેખાય છે આપણને કે ભાઈ વિમાન છે એને પ્રોપર રીતે ટેક ઓફ કર્યું છે અને ટેક ઓફ કર્યા પછી 600 ફૂટની હાઈટ ઉપર એ તૂટી પડ્યું. હવે એ ઘટનાની અંદર કઈ કઈ બાબતો હોઈ શકે. હા, તો એ જે બાબતો હોઈ શકે એની અંદર એક ઘટના એવી કહેવાય કે જયારે બે એન્જિન છે, એક નથી, એકાએક એન્જિનમાં કઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ વિમાન ઉડી તો શકે. પણ અહીંયા આગળ એક સાથે બે એન્જિન છે અને બે એન્જિન હોવા છતાં આવી ઘટના બની તો એક માન્યતા એવી હોય કે ભાઈ એક સાથે બે એન્જિન ફેલ થઈ ગયા હોય. જો બે એન્જિન એક સાથે ફેલ થાય તો શું થાય? તો બે એન્જિન એક સાથે ફેલ થાય તો ઊંચું જ ના જાય. એ ઘટના ક્યારે બને? તો એક પોસિબિલિટી એવી હોય કે કોઈ બર્ડ્સ હોય, જાડા હાડ પક્ષીઓ બર્ડ્સ હોય, જેમ કે પેલિકન હોય કે ફ્લેમિંગો હોય, એવા કોઈ બર્ડ્સ આગળથી ઉડતા હોય તો એરક્રાફ્ટની આગળ બહુ બધી જગ્યાએથી હવા એ એબ્સોર્બ કરતું હોય. તો એ જગ્યાએથી એ ખેંચીને અંદર બિચારું આવી જાય અને એના હાડકાને કારણે એની અંદર કોમ્પ્રેસર હોય જે હવાને કોમ્પ્રેસ કરે. તો એ કોમ્પ્રેશનને 7-8 સાયકલ્સ કે એવું બધું હોય તો એ જે પાર્ટ છે તૂટી જાય તો એન્જિન ફેલ્યોર થઈ શકે. આ એક પોસિબિલિટી છે. પણ અહીંયા આગળ આપણને એવું એટલે નથી લાગતું બીકોઝ કે અહીંયા તમે જો દૂર દૂરથી આખા વિડીયોમાં ક્યાંય કોઈ બર્ડ ઉડતું તો દેખાતું નતું. એક વસ્તુ છતાં પણ કોઈ એકાએક બર્ડ આવી જાય તો એક બાજુના એન્જિનમાં આવે. બહુ બધા બર્ડ્સ ઉડતા હોય આખું તો એવું બને કે ભાઈ બે એન્જિન ફેલ થાય. બીજું જો એવું બને તો અહીંયા આગળ એન્જિનમાંથી કોઈ ફાયર સ્પાર્ક આઉટ થતું દેખાય જે ક્યાંય કોઈ વિડીયોમાં દેખાયું નથી. તો આ પૈડા રહી ગયા કે એની કોઈ આ મિસ્ટેક છે કે આ એક યુઝ્યુઅલી થતું? આપણે આવીએ હવે આપણે પૈડાની વાત ઉપર આવીએ. તો લેન્ડિંગ ગિયર જે હોય દરેક એરક્રાફ્ટનું એક મેન્યુઅલ હોય એની અંદર બહુ બધી સ્પીડ લખી હોય. એમાં હાઈટ ના લખી હોય, સ્પીડ લખી હોય. જેમ કે V1, V2, VR એટલે રોટેટ એટલે એને પીચ એને ખેંચવાનું હોય તો સ્ટિક થી ખેંચવાનું હોય તો એ ઉપર જાય. એમ એક હોય VLE, વી લેન્ડિંગ ગિયર એક્સટેન્શન સ્પીડ કે કેટલી સ્પીડ સુધી લેન્ડિંગ ગિયર તમે નીચે રાખી શકો અને એટલાથી ઉપર. હા, જે જ્યારે લેન્ડિંગ કરવા હોય તો સ્પીડ ઘટ્યા પછી તમે લેન્ડિંગ ગિયર બહાર કાઢી શકો અને જ્યારે ઉપર જાય ત્યારે એનાથી વધારે સ્પીડ જ્યારે અટેન કરે ત્યારે લેન્ડિંગ ગિયર બહાર ન રહી શકે તો એ સ્પીડને કહેવાય વ્હીલ એલી. તો હાઈટ ન હોય પણ એની સ્પીડ હોય. તો એ સ્પીડ પ્રમાણે જ્યારે એ ટેક ઓફ કરે પછી તરત જ લેન્ડિંગ ગિયર દરેક તમે કોઈ પણ સમયે ડ્રીમ લાઇનરના તમે વિડીયોઝ જોશો તો એ તરત રિટેક્ટ કરી કાઢે જેથી એને ડ્રેગ ઓછો લાગે, વધારે સ્પીડમાં આગળ વધી શકે. ફ્રિક્શન, સાદા શબ્દોમાં ફ્રિક્શન, તો આપણે જે ઘર્ષણ કહીએ તો એ ઓછું લાગે અને એ ઝડપથી સ્પીડ પકડીને ઉપર તરફ આગળ વધી શકે. આ થઈ શકે. તો હવે અહીંયા આગળ એક વસ્તુ જે છે કે ભાઈ આ જે પૈડા ઉપર જવાની જે પ્રોસેસ છે એ નથી થઈ તો કોઈ હાઇડ્રોલિક ફેલ્યોર થયો કે શું થયું એ બાબત એક રીઝન એ પણ હોઈ શકે. એ અહીંયા દેખાય છે પણ અંદર આખું હાઇડ્રોલિક ફેલ્યોર કેવું થયું હોય તો એવા સંજોગોમાં વિમાનની બધી સિસ્ટમ છે એટલી બધી વજનદાર હોય કે માણસના હાથથી ન ચાલે તો એમાં હાઇડ્રોલિક સિસ્ટમ હોય. હવે આ હાઇડ્રોલિક ફેલ્યોર થયો હોય ને એને કારણે કોઈ બીજા પાર્ટ્સ પણ પાયલટના અંકુશમાં ન રહ્યા હોય, આવું જો કંઈ થયું હોય તો એ એક સંભાવના પણ ખરી. સર, એક આ તમે એ સંભાવનાની વાત કરી તો હું આ જ વિડીયોમાં એક છે ને 20 સેકન્ડે હું આપને જે બતાવવા માંગુ છું એ છે કે એક કોઈક એક્સપર્ટ એવું કીધું કે આ ધુમાડો નીકળે છે. ઓકે, આ 20 સેકન્ડ આપ જોશો. 20 સેકન્ડ પછી જયારે વિમાન દેખાવ અહીંયા ધુમાડો જ છે, એ એરસ્ટ્રીપમાં જ છે એટલે એ રનવે પર જ છે. તો એમ કે એ પણ એક કારણ હોઈ શકે કે પાયલટને પહેલા જ ખબર પડી ગઈ હશે કોઈક ઇસ્યુ છે, નહીતર જયારે વિમાન રનવે થી ઉપર ઉઠતું હોય ત્યારે આવો ધુમાડો ના નીકળે. ના, એવું ન હોય. એ જે ધુમાડો નીકળે છે ને એ એનું વેગ ટર્બ્યુલન્સ હોય કે એની અંદર જયારે પણ કોઈ વિમાન હોય આ જે છે એ યુઝ્યુઅલ છે, એવું થતું હોય. એ યુઝ્યુઅલ છે અને વેગ ટર્બ્યુલન્સ તરીકે ઓળખવામાં આવતું હોય અને એને કારણે એવું આજુબાજુ આખા ધુમાડાના પટ્ટા ગોળ ગોળ બની શકે અને એમાં આજુબાજુ સેન્ડ ને બધું હોવાને કારણે થઈ શકે. તો એ એટલું બધું મેજર કોઈ ઇસ્યુ નથી દેખાય. એક થિયરી એવી કહે છે કે આ જે વિમાનના જે ફ્લેપ છે એટલે કે જે પાંખો છે એની બાજુમાં એક વ્યવસ્થા હોય છે. હું દર્શકોને બતાવું કારણ કે વિમાનમાં બેઠા હોય તો આપણને એ ક્યારેય એવું જરૂરી ના લાગ્યું હોય કે આ શું છે. હવે આ તો એ ઘટના બની તો આપણને એ રસ પડે કે એકચ્યુઅલી ફ્લેપ એટલે શું એમ. તો એવું કહે છે કે ફ્લેપ જે છે આ જે મૂવ કરે છે પાંખોમાં એ ફ્લેપ છે એના કારણે જ્યારે વિમાન ટેક ઓફ કરે અને ફ્લેપની એક મિકેનિઝમ હોય છે એ મદદ કરે કે વિમાન હવામાં ઉપર જાય, એક ઝડપથી ઉપર જાય. એનું એ કામ એ ફ્લેપ કરતું હોય છે. મને એ સમજાવો કે આ કેસમાં એટલે બોઈંગ 787માં આખરે ફ્લેપનો શું એમાં રોલ બન્યો હશે? એટલે મને એ જયારે મેં સીસીટીવી હું જોઉં છું
તો આજે પણ મને નથી ખબર પડી શકતી. ઘણા બધા એક્સપર્ટ હોતા હશે, તમે લોકો કામ કરો છો, તમને ખબર પડે. હવે આમાં ફ્લેપ ખુલ્લા કે નહીં ખુલ્લા એ સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે? આમાં તો નહીં ખબર પડે. તો કેવી રીતે ખબર પડે કે ફ્લેપ ખુલ્લા હતા નહોતા ખુલ્લા? જે છે એ જોવામાં ઇવન એક્સપર્ટ્સ પણ આમાં શ્યોર નથી કે ફ્લેપ ખુલ્યા કે નહીં, કારણ કે ફ્લેપ જે છે એ 5 ડિગ્રી ફ્લેપ્સ નું ટેક ઓફ હા, અને આમાં એવું કે છે 0 હતા. હા, આમાં 0 હતા. એવું 0 હતા એવું માનવામાં આવે છે, પણ હજી કોઈ છાતી ઠોકીને કહી શકે એવી આ વિડીયોની ક્લેરિટી નહીં. તો એ થિયરી કેવી રીતે આવી હશે કે ફ્લેપ ખુલ્લા જ નહીં અને એને કોઈ હેલ્પ ના કરી? આ સમજાવવું હોય આપણા દર્શક મિત્રો તો થોડું મારે ડિટેલમાં સમજાવવું પડે કે બેઝિક વસ્તુ તમે જુઓ કે વિમાન હવામાં ઉડે એની પાછળનું કારણ શું હોય કે પાંખનું જે દબાણ હોય, પાંખ જે છે એમાં હવાનું દબાણ જે છે એ એટલું ડિફરન્સ હોય જે વિમાનના વજનને ઉચકી લે. સાદા શબ્દોમાં, બરાબર? તો પાંખને એવી રીતે બનાવવામાં આવે કે નીચે વધારે દબાણ હોય, ઉપર ઓછું દબાણ હોય. સિમ્પલ શબ્દોમાં વાત કરું તો આપણે દરિયા કિનારે બેઠા હોઈએ નીચે જમીન પર, તો એનું જે વજન હોય એને એવિએશન થિયરીમાં કહેવાય કે આપણે 14.7 પાઉન્ડ કહીએ, બરાબર? 1013 હેક્ટોપાસ્કલ કહેવાય. હવે એને આપણે સાદા શબ્દોમાં કન્વર્ટ કરીએ તો આપણે વાહનોના પૈડામાં હવા ભરાવા જઈએ છીએ, આપણે એને પીએસઆઈ માં પૂરાય છે, 30 ની હવા પૂરાઈએ, 35 પૂરાય, ગાડીમાં 35 આપણે રાખીએ તો એ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ છે. એક સ્ક્વેર ઇંચ ઉપર કેટલું દબાણ હોય, બરાબર? તો સામાન્ય હવાનું દબાણ જમીન સપાટી ઉપર એટલું હોય કે જે 14.7 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ છે. એટલે કે એક સ્ક્વેર ઇંચ ઉપર લગભગ 7 કિલોગ્રામ જેટલું વજન આપણા એક સ્ક્વેર ઇંચ ઉપર લાગે છે. તો વિમાનની પાંખને એવી રીતે સેટ કરવામાં આવે કે જેથી ઉપર અને નીચેના દબાણનો ડિફરન્સ હોય. ધારો કે વિમાન 1,36,000 કિલોગ્રામનું છે, તો એ નીચેનું જે દબાણ છે એ 7 કિલોગ્રામ છે, ઉપર માનો 1 કિલોગ્રામ છે, અને એને કારણે એક સ્ક્વેર ઇંચ ઉપર એટલું ટોટલ સ્ક્વેર ઇંચ જગ્યા છે કે જેને કારણે 1,36,000 કિલો વજનનો ડિફરન્સ 150 ફૂટ દોડવાથી કે જે બી મીટર દોડવાથી થાય છે, 1500 મીટર દોડવાથી મળે છે, જેનાથી ઉપર જશે. એ કામ માટે ફ્લેપ હોય. તો ફ્લેપ અને એવી રીતે એક્સટેન્ડ કરવામાં આવે તો જ એ વિમાન. તો આમાં તો એ થિયરી છે કે 0 ડિગ્રી હતા એ વાત ખોટી છે કે કે જનરલી કેવું છે, બોઈંગ વિમાનની સિસ્ટમ, હવે હું તમને સમજો, આ આપણે વાત થઈ ફ્લેપની. હવે બોઈંગ વિમાનની જે સિસ્ટમ છે એની અંદર એવું હોય કે જ્યારે પાયલટ ટેક ઓફ કરે એના પહેલા એનું એક ડિસ્પ્લે થાય સિસ્ટમમાં, બીકોઝ ફ્લાઇટ્સ હવે કમ્પ્યુટર પર ચાલે છે, તો એમાં એક ચેકલિસ્ટ ડિસ્પ્લે થાય. એમાં ફ્લાઇટ ટેક ઓફ માટે કોન્ફિગર ના હોય તો જ્યારે એનું થ્રોટલ ફૂલ કરવામાં આવે એ પહેલા જે વસ્તુ એરર મેસેજ આવે, એટલે એને એવું કે છે કે રેડ ફિલ્મોમાં આપણે જોઈએ છે રેડ બ્લિંક થતું હોય, પછી આવશે. પહેલા તો થ્રોટલ જ નહીં જાય, પછી પાયલટ એને ઓવરરાઈડ, એટલે જે ગિયર હોય છે એ જ અપ નહીં જાય. હા, એટલે જે એનો થ્રોટલ હોય છે એને મેક્સિમમ સ્પીડ પર એન્જિનને દોડાવે એ 2 વાર અપ નહીં જાય, 2 વાર આ મેસેજ આવશે. બીજી વાર એવું થાય તો માનવામાં આવે કે પાયલટને કોઈ કારણથી એને ઓવરરાઈડ કરવું પડે છે. માનો ફ્લેપ ફેલ્યોર છે, રનવે બહુ લાંબો છે, તો એ કદાચ વધારે અંતરથી કરી શકશે એવું કઈ જરૂર લાગ્યું તો ત્રીજી વારમાં આવશે, પણ સતત એની અંદર એક લાઇટ જે છે એ જબુક્યા કરશે કે જે કહેશે કે ભાઈ કોન્ફિગરેશન નોટ સેટ, કે એવી રીતનું થયા કરશે. એટલે જાણી જોઈને કે એવી મિસ્ટેક થી થયું ના હોય. અને પાયલટ્સ આ ઓલવેઝ મેચ્યોર્ડ ઇનફ કે આપણે એવું ન માની શકીએ કે ફ્લેપમાં મિસ્ટેક હોય છતાં એ એરક્રાફ્ટ, એ તો સ્વાભાવિક છે, સ્વાભાવિક વસ્તુ છે કે એવું ન હોય, નહીં તો એ રનવે ઉપર જ એનો કોઈ નિર્ણય લે. બની શકે કે જ્યારે એને ટેક ઓફ કર્યું હોય એ જ સમયે કોઈ પછીના ટાઈમમાં કોઈ હાઇડ્રોલિક ફેલિયર કે એવું કંઈ થયું હોય અથવા પાયલટ એરર હોય, એને ટાઈમ મળ્યો જેટલું જૂનું હતું, બરાબર છે, તો એવો કોઈ એરર હોય તો એવું બની શકે. એક થિયરી એવી પણ આવે છે ને, લોકોના મનનો સવાલ છે કે અહીંથી ડાયરેક્ટ લંડન જવાનું હતું અને એ વિમાન પાછું લંડન થી અહીંયા પણ આવતું હશે, તો એમ કે 10-12 કલાકની ડાયરેક્ટ ફ્લાઇટ હતી, તો 1.25 લાખ લીટર જેટલી એની કેપેસિટી છે, એટલું ઈંધણ, એટલું ફ્યુલ, જેટ ફ્યુલ એને ભરી લીધું હશે. કારણ કે લંડનમાં કે બ્રિટનમાં એ ફ્યુલ ઉપરના ટેક્સીસ અને આ તેને મોંઘું હોય છે, તો ફૂલ ભરેલું જ હતું, રિફ્યુલ થયેલું જ હતું, અને જસ્ટ એ વિમાન ટેક ઓફ કર્યું, તો એના કારણે બહુ બધા લોકોના જીવ ગયા. પણ મોટે ભાગે વિમાન જયારે ક્રેશ થાય ત્યારે બચવાના ચાન્સીસ એ ખૂબ ઓછા હોય છે. પણ મારે એ વાતને સમજવી છે કે એવી કોઈ વાત હોય છે કે બ્રિટનમાં ટેક્સ વધારે હોય ને એના કારણે ભારતમાંથી જેટલા વિમાનો ઉતરે એમાં જેટલી કેપેસિટી છે એટલું એ ભરી જ દે ઈંધણ. હા, એટલે જો મેં તમને કીધું ને દરેકે દરેક એરક્રાફ્ટ હોય એનું, મેં તમને કીધું એમ પાયલટ ઓપરેટિંગ હેન્ડબુક POH જે હોય એ એની અંદર બધી સ્પેસિફિકેશન એની કેપેસિટીઝ લખેલી હોય, તો એનો મેક્સિમમ ટેક ઓફ વેઇટ હોય. તો પાયલટે જ્યારે આખું એ ફ્લાઇટ પ્લાનિંગ થાય તો કેટલા પેસેન્જર, કેટલો કાર્ગો, કેટલું ફ્યુઅલ એમાં મેક્સિમમ રાખશે, તો એ વેઇટને નહીં ક્રોસ કરે, એ સિવાય ટેક ઓફ કરે જ નહીં. એટલે એ બધી વસ્તુ બને નહીં કે આખી શીટ બનાવવી પડે ને, એ શીટ આખી એની બનાવી હશે જે DGCA ની AIAB ચેક કરશે જ.
એમનું ઇવન સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આગળ એક્ઝેક્ટ છે આખા વિમાનમાં, બીકોઝ ઓફ ફ્યુઅલ વેઇટ, બીકોઝ ઓફ પેસેન્જર વેઇટ, એ દરેક ફ્લાઇંગ પહેલા એને એ વસ્તુ કરવી પડે કે આટલું વિમાન છે, એનું ઓલ ઓફ વેઇટ, ટેક ઓફ વેઇટ આટલું હોય, લેન્ડિંગ વેઇટ આટલું હોય. આનાથી વધારે વેઇટ હોય તો લેન્ડિંગ કરવામાં પ્રોબ્લેમ આવશે. એટલે એ દરેક વસ્તુ હોવાને કારણે એ બહુ જ એ થિયરીની ચિંતા આપણે, કારણ કે આજે કોઈ પણ એરલાઇન છે એ પણ પોતાના વિમાનની સેફટી કરતા તો પૈસા બચાવવાની ચિંતા નહીં જ કરે, કારણ કે એને વિમાનની સેફટીથી લઈને પોતાની આખી રેપ્યુટેશન ઘણી બધી વસ્તુ પર અસર કરશે. એટલે એવી સંભાવના નહિવત છે. એક સવાલ બોઈંગ વિશેનો છે કે 2014માં એટલે કે આજથી 11 વર્ષ પહેલા એવું કહે છે કે એવિએશન હિસ્ટ્રીની સૌથી મોટી મિસ્ટ્રી કે એક આખું વિમાન જ એમ કે ગુમ થઈ ગયું ને એની અંદર રહેલા 200 લોકો એ ક્યાં છે, શું થયું, કોઈને કઈ ખબર જ નથી. એના પછી ઘણી બધી સિરીઝ બની, બહુ બધા એના વિડીયો ડોક્યુમેન્ટ માટે પણ પ્રયત્નો થયા. તો C-370 મલેશિયાની એ પ્લેન MS-370 અને ભારતનું આ જે વિમાન બોઈંગ 787 ડ્રીમલાઇનર, એ બેની મિસ્ટ્રી વચ્ચે 20 સેકન્ડમાં કહેવું હોય તો શું તમે કહેશો? એ બેની મિસ્ટ્રી વચ્ચે આપણે એમ ગણીએ કે પેલી જે બાબત છે એની અંદર પાયલટ એરર અથવા તો કોઈ ઓર્ગેનાઇઝ વસ્તુ હોવાની સંભાવના વિશેષ છે MS-370 માં, જ્યારે આ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કે એવું હોવાની સંભાવના નથી. અને આની અંદર જે કઈ બાબતો છે એમાં કોઈ ટેકનિકલ મિસ્ટેક અથવા તો કોઈ જાતની આઈ મીન સિસ્ટમ માલ ફંક્શનિંગ, કોઈ એના પાર્ટની અંદર પ્રોબ્લેમ થવાને કારણે અથવા તો પાયલટ એરર આ હોઈ શકે છે. પણ છતાં પણ આપણે જે વાત કરીએ છીએ એ છેવટે હું એક એક્સપિરિયન્સના આધારે કહું છું, પણ ડીજીસીએની જે AIIB આખું ઇન્વેસ્ટિગેશન કરીને આપશે ત્યારે આપણને વધારે એ આવશે. ચલો, તમે એક છેલ્લો સવાલ પૂછ્યું. સાઉથ કોરિયામાં ગયા વર્ષે જયારે બોઈંગ તૂટી ગયું તો એવું જયારે આપણે ત્યાં આ ઘટના બની ત્યારે બધાએ કીધું કે ભાઈ બોઈંગનો વાંક છે ને બોઈંગમાં આવું થતું રહે છે ને એના માટે બદનામ છે. મેં વાંચ્યું તો ખબર પડી કે એ જે ઘટના બની હતી એ લેન્ડિંગ વખતે બની હતી, આ ટેક ઓફ વખતે બની. મને તમને શું કારણ લાગે છે, આટલા વર્ષનું તમારો વિમાન ઉડાડવાનો અનુભવ છે, એવા સમયે તમને શું લાગે છે કે શું થયું હશે અને જેના કારણે આ આવડી મોટી કરુણાંતિકા એ આપણા શહેરમાં બની, ગુજરાતમાં બની? એટલે સાહેબ, આમાં તમે જે વિચારો છો ને એમાં હું તમને કહું ને કે આવી જયારે કોઈ કરુણાંતિકા બને ને તો કોઈ એક એરરથી ના હોય, આખી એક સિસ્ટમેટિક એક ઇકોસિસ્ટમનો વાંક કહેવાય આમાં. તો આની અંદર એક વસ્તુ છે, એરક્રાફ્ટના મેન્ટેનન્સ એન્જિનિયર છે, એના મેન્ટેનન્સને લગતા પણ પ્રશ્નો થોડા ઘણા હોઈ શકે, એ ભારતમાં થોડીક સુધારવાની જરૂરિયાત હોઈ શકે. એક વસ્તુ એ છે. એરક્રાફ્ટ જે છે એ 12 વર્ષ જૂનું હતું તો એવું પણ એની અંદર એક મુદ્દો આની અંદર ચોક્કસપણે આવશે. ફ્લાઇટ ક્રૂનો જો પ્રોબ્લેમ છે તો ફ્લાઇટ ટ્રેનિંગથી લઈને આ બધી બાબતો કેવી રીતે આવી એ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાની આવશે. પણ આપણા દેશની વાત કરીએ ને સાહેબ તો એક બીજી વસ્તુ પેસેન્જર સાઇડથી પણ આવે. જેમ કે તમે જેમ ફોરેનના ક્રેશિસની વાત કરી તો લેન્ડિંગ વખતે એક એન્જિનમાં ફાયર હોય અને લેન્ડ થયું હોય તો પણ જો કેબિન ક્રૂ કે એર હોસ્ટેસ કહેશે ને તો બધા પ્રવાસીઓ બહુ જ ડિસિપ્લિન સાથે એમાંથી ટાઈમ ટુ ટાઈમ ઇવેક્યુએશન કરી કાઢશે. જ્યારે આપણા ત્યાં તો તમે જુઓ કે ઘણી બધી વખત જ્યારે એર હોસ્ટેસનું કીધું તો કોઈ સાંભળતું જ નથી. બરાબર છે, જે પ્રમાણે ઇવેક્યુએશન ટાઈમ પર થવું જોઈએ એ થાય કે નહીં. તો આપના ચેનલના માધ્યમથી હું એ પણ કહેવા માંગીશ કે ભાઈ વિમાની પ્રવાસની અંદર એક શિસ્ત, એક કેબિન ક્રૂનું રિસ્પેક્ટ, આ બધું પણ બહુ જરૂર છે. બીજી એક બાબત હું તમને એ પણ કહેવા માંગીશ કે થોડું આપણે ટ્રાન્સપરન્સી વધારવાની પણ જરૂર છે. જેમ કે ફોરેનના કોઈ પણ એરક્રાફ્ટના તમે ક્રેશ જોશો તો તમને એટીસી અને પાયલટ વચ્ચે શું કમ્યુનિકેશન થયું, આખું કમ્યુનિકેશનનો ઓડિયો એ તમને તરત મળી જશે. જ્યારે આપણા ત્યાં તમે આરટીઆઈ કરશો ને તો પણ સાહેબ નથી મળતું. તો એ ટ્રાન્સપરન્સી આપણે જો લાવવામાં આવશે તો આપણે આ બધી વસ્તુને બહુ સારી રીતે હેન્ડલ કરીશું. એક વ્યક્તિ જે બચી ગયા, વિશ્વાસ, મને એ સમજવું છે, રાધર ગુજરાત અને દેશ દુનિયાના લોકોને સમજવું છે કે આ પ્લેન ઉડે છે, એ 600 ફીટ ઉપર જાય છે ને નીચે આવે છે, એ ધડાકાથી તૂટી જાય છે. આ વ્યક્તિનું બચવું એટલે એ સમજ નથી આવતું. તમે જો સમજાવી શકો તો એવું કહે છે કે ફાયર એક્ઝિટની એટલે એનો ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં એ બેઠા હતા ખોલીને ઉતરી ગયા. તો કોઈ ફિલ્મ તો છે નહીં, બચાય એ પણ સનાતન સત્ય છે. જયારે અમારી પાસે સમાચાર આવ્યા તો અમે એનો બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ પણ ચેક કર્યો. એના બ્રધર જોડે ટ્રાવેલ કરતા હતા તો અમે પેસેન્જરનું લિસ્ટ જોયું, બંનેના નામ હતા. એમના ભાઈ તો એમનું ડેથ થઈ ગયું પણ આ બચી ગયા. એ સમજવું છે કે કેવી રીતે બચી ગયા.
એટલે એ મિરેકલ, એ ચમત્કાર કેવી રીતે થયો? સાહેબ બહુ ડિટેલમાં તમે તપાસ કરી છે એના માટે હું ખાસ આપણે ધન્યવાદ આપું. પણ સાહેબ અહીંયા આગળ હું આપ એક વસ્તુ તો કહેવા માંગીશ કે સાહેબ આની અંદર છે ને આ જે તમે શબ્દ વાપરો મિરેકલ, કે ભાઈ રામ રાખે અને કોણ રાખે, એટલે ઇટ ઇઝ જસ્ટ યુ કેન સે, જેને તમે કહી શકો ફ્રેક્શન ઓફ લક ઓર સમથિંગ, કે એ ટાઈમમાં એવું થયું. બાકી એ ટાઈમમાં એવી ઇન્ટ્યુઇશન થવી, એવું તમારો જમ્પ વાગવો, આ બધી વસ્તુઓ ક્યાં જમ્પ થયો હશે, એને પોતે જયારે એ ચાલીને આવે છે તો એકદમ સાયકલ માંથી પડી ગયા હોય ને એ પ્રકારનું આખું દેખાય છે. કોઈ કલ્પના ના કરીએ કે આ જીવતો બોમ્બ જે હોસ્ટેલ ઉપર પડે છે ને એમાં કોઈ એક વ્યક્તિ એ બચી જાય એના પગે ચાલીને પછી એ હોસ્પિટલમાં દાખલ પણ થાય, એ કેવી રીતે પોસિબલ બને? એ વસ્તુ છે ને ઇટ ઇઝ બિયોન્ડ ધ હ્યુમન ફેક્ટર સાહેબ. આ કંઈક એક ઈશ્વરીય તત્વ છે એવું હું તો આની અંદર સમજી શકું છું. ચાલો ફાઇન સર, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એવી આશા રાખું, મારા દર્શકો ગુજરાત અને દેશ પણ એવી આશા રાખે કે એ મિરેકલ બાકીના 241 લોકો સાથે પણ થયું હોત. પણ અગેન આની અંદર એક વસ્તુ કહું ને, મિરેકલ ક્યારેક થઈ શકે, પણ આપણે જો એવું ઇમ્પ્રુવ કરવું હશે તો આપણે આપણી ફ્લાઇટ ક્રૂ ટ્રેનિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ, ગવર્મેન્ટ તરફથી આવતી ટ્રાન્સપરન્સી, કમ્પ્લાયન્સીસ, આ બધાને એ લેવલ સુધી નહીં લઈ શકીએ. આપણે માત્ર મિરેકલની આશા રાખીને બેસીશું તો પણ એ લેવું. ચાલો, તો અમે પણ અમારા દર્શકોને જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે એવિએશન મિનિસ્ટ્રીની અંદરમાં કામ કરે છે એ લોકો તપાસ કરશે. એના સિવાય બ્રિટન અને અમેરિકાની ટીમ પણ આ તપાસમાં જોડાવાની છે. તો આપણે જે કંઈ બને છે, જે કંઈ માહિતી ઉપલબ્ધ બને છે એ 100% પ્રયત્ન કરીશું કે સરળ ભાષામાં એ દર્શકો સુધી પહોંચે, આપણા સુધી પહોંચે, નાગરિકો સુધી પહોંચે, અને જે ટ્રાન્સપરન્સીની વાત હિરેનભાઈ કરી રહ્યા છે એ પ્રિવેલ થાય, આપણને જમીન પર લાગુ થતી દેખાય. અને આપણે કહીએ છીએ એમ કે દરેક ભૂલમાંથી કે અકસ્માતમાંથી આપણે કંઈક શીખતા હોઈએ છીએ. એ શીખ્યા પછી જે ઇમ્પ્રુવમેન્ટ થાય એ કદાચ પેઢીઓ સુધી, એ દાયકાઓ સુધી આપણને કામમાં આવતું હોય છે. કદાચ આ કેસમાં પણ આપણી ઓથોરિટીઝ, આપણું મંત્રાલય, એના સિવાય એ જે ઓપરેટ કરે છે કંપની એર ઇન્ડિયા, ટાટા ગ્રુપ, અને એના સાથે જોડાયેલા તમામ લોકો, ગ્રાઉન્ડ સ્ટાફથી માંડીને, એવિએશન એક્સપર્ટથી માંડીને, એવિએશન એન્જિનિયરથી માંડીને તમામ લોકો જે મારી અને તમારી યાત્રાને સુરક્ષિત બનાવે છે, કડીમાં જોડાયેલા લોકો છે, એ કંઈક ને કંઈક શીખશે જે પેઢીઓ સુધી કામમાં આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો અમારા ચેનલ હેડ હેમંત સર કે જેમણે એવિએશન એક્સપર્ટની સાથે ખાસ વાતચીત કરી અને ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી એ વાત સમજાવી. કારણ કે જ્યારથી આ પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે ત્યારથી સૌ કોઈના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ ઘટના ઘટી કેમ? આટલા વર્ષો સુધી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી નથી થઈ અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. શું એક સાથે 2 એન્જિન ફેલ થવાની વાત હોય, કોકપીટને લઈને વાત હોય, એ અલગ અલગ વસ્તુ, અને સાથે ડિસિપ્લિનને લઈને પણ એક ખૂબ મહત્વની વાત એવિએશન એક્સપર્ટે કીધી. એટલે ખૂબ સરળતાથી, સહજતાથી દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો સરે પ્રયાસ કર્યો છે. ત્યારે હવે મહામંથનમાં આગળ વધીશું. અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પ્લેન ક્રેશને લઈને તમારા મનમાં જે સવાલો, એ વાતચીત તો આપે સમજી, પરંતુ 11A ની એ સીટ પર બેસનાર મુસાફર કેવી રીતે બચ્યા હોઈ શકે? સાથે પ્લેન ક્રેશ થવા પાછળની આખી થિયરી શું, અંતિમ ક્ષણે શું થયું, એ તમામ વિશે વાતચીત જાણી અને તમામ વાતચીત પણ કરી. પરંતુ હવે આગળ વધીશું અને મહામંથનમાં અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં રાજેશ સરભટ્ટ, નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર, કે જેઓ અત્યારે આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. દ્વિજેશ મોર, મેડિકલ સ્ટુડન્ટ છે, જેઓ થોડી જ વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાવા જઈ રહ્યા છે. અને એક પરિવારજન જેમણે ગુમાવ્યું છે, એમના સંબંધી ક્રિશભાઈ પટોડિયા પણ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ત્યારે શરૂઆત મારે રાજેશ સર આપનાથી કરવી છે. સર, આ આખી પ્લેનની દુર્ઘટના ઘટી છે, પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના, અને દુર્ઘટના સમયે નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર તરીકે શું તમે ક્યારેય આ પ્રકારની ઘટના જોઈ છે તમારા કાર્યકાળમાં કે આટલી ગંભીર દુર્ઘટના ઘટી હોય? ખૂબ મહત્વની બાબત છે કે મારી 39 વર્ષની સર્વિસની અંદર 88-89 ની અંદર એરપોર્ટની બાજુમાં આવેલ કોતરપુર વોટર વર્ક્સ ની અંદર સવારે અર્લી મોર્નિંગ 5:30 પોણા 6 વાગ્યાના સુમારે સિવિલ એરક્રાફ્ટ એર ઇન્ડિયાનું આ જ રીતે ક્રેશ થયું હતું. એ વખતે કોતરપુર વોટર વર્ક્સનું કામ ઘણું ચાલુ હતું અને એ વખતે ફોગી એટમોસ્ફિયર હોવાને કારણે
અંદર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે લાઇટ હતી એ કદાચ રનવે હશે એમ માનીને કદાચ એ તરફ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો હોય પાયલટે, અને 11 kVA ની ગ્રીડ લાઇન હાઈ વોલ્ટેજની હતી અને એમાં વિંગ અથડાવાને કારણે એરક્રાફ્ટ ત્યાં જ ક્રેશ થયું. પણ એ કન્ફાઇન એરિયા હોવાને કારણે જે પેસેન્જરના જે એરક્રાફ્ટની અંદર પેસેન્જરો હતા અને ક્રૂ મેમ્બર હતા એ લોકોની જ જાનહાનિ થઈ. એમાં કરેલી ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ વર્કની કામગીરી, થલતેજની અંદર એરફોર્સનું MiG 21 તૂટી પડેલું હતું એ, અને દહેગામ પાસે એક બેક પાઇપર કરીને 2 સીટર પ્રાઇવેટ પ્લેન હતું. એ પાઇપર પ્લેનનો પાયલટ અને MiG 21 ના પાયલટ એ લોકો ઇન્સિડન્ટ વખતે ઇજેક્ટ કરી ગયા હતા પોતાની સીટથી, સેલ્ફ રેસ્ક્યુ ડિવાઇસથી, એટલે બંને પાયલોટ બચી જવા પામેલા હતા. અને ત્યાં 21 ની અંદર તો મહદઅંશે બહુ ફાયર ફાઇટિંગ કરવાની જરૂર નહોતી પડી, એનો બધો કાટમાળ વિખેરાઈ ગયો હતો. પણ આ જે ગઈકાલની ઘટના જે બની છે એ એરપોર્ટ એરિયાની બહાર અને એકદમ નજીકના રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટના છે. કન્ફાઇન્ડ એરિયાની અંદર એરક્રાફ્ટ લેન્ડિંગ થતી વખતે કે ટેક ઓફ થતી વખતે જ્યારે કન્ફાઇન્ડ એરિયામાં રનવેની આસપાસ ઘટના બને એનું ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ વર્ક કંઈક અલગ પેટર્નથી હોય છે, અને ખાસ કરીને જ્યારે આવી રીતે રેસિડેન્શિયલ રહેવાસી ઇલાકામાં બને તો એનું ફાયર ફાઇટિંગ અલગ હોય છે. અને જે ગઈકાલે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના બની. બિલકુલ સર, હજુ ઘણા બધા મહત્વના સવાલ આપને પૂછવા છે. ક્રિશ પટોડિયા આપણી સાથે એક સંબંધી પણ જોડાયા છે. ક્રિશ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ક્રિશ, આપના કયા સંબંધી અને શું એ છેલ્લી પળ હતી, શું કહેશો આપ ક્રિશ? મારા વડીલ કાકાશ્રી હતા, જેઓ કાલે જે એમાં સવાર હતા, જેમનું નામ છે અર્જુનભાઈ પટોડિયા, અને તેઓ તેમના પત્નીના નિધન પછી જે વિધિ કરવા માટે અહીં ભારત આવ્યા હતા સાંસ્કૃતિક વિધિ માટે, તે તમામ વિધિ ખૂબ સરસ રીતે પૂર્ણ કરી અને ગઈકાલની જે ફ્લાઇટ હતી એમાં તે પરત ફરી રહ્યા હતા લંડન ખાતે, અને તેમના માતૃ છે તેમને એરપોર્ટ સુધી છોડવામાં સાથે હતા. અને ત્યારે અમારે છેલ્લી વાત થઈ હતી અને પછી કોઈ જાતના તેની સાથે વાર્તાલાપ થયો નથી, અને સોશિયલ મીડિયા ન્યૂઝથી અમને આ સમાચાર મળ્યા છે, ખૂબ દુઃખદ છે. ક્રિશ, આપે જણાવ્યું કે આપના કાકા તો એ કેટલા સમયથી ત્યાં સ્થાયી હતા, એમના પરિવાર સાથે રહેતા હતા? એ લગભગ આજથી 15 વર્ષ ત્યાં સ્થાયી હતા, ઘણા સમય થઈ ગયા. અને તેઓ તેમની બંને દીકરીઓ પણ ત્યાં જ છે હાલ, જેમની ઉંમર છે એક દીકરીની 4 વર્ષ છે અને એક દીકરીની ઉંમર 8 વર્ષ છે, અને તેઓ હાલ અત્યારે બંને દીકરીઓ બરાબર જ છે. ક્રિશ, આપે કહ્યું કે આપના કાકાનું આમાં મૃત્યુ નિપજ્યું છે અને એમના પત્નીની અંતિમ વિધિ કરવા માટે, ક્રિયા કરવા માટે તેઓ અહીંયા આવ્યા હતા. તો એ બંને દીકરીઓના માતા પિતા હવે નથી, તો એ દીકરીઓને સાચવનાર હાલ કોણ? હાલ તેમના જે કાકા છે દીકરીઓના, તે લંડન ખાતે લગભગ 1 વર્ષ ત્યાં શિફ્ટ થયા છે બિઝનેસના કારણથી, એટલે હાલ તો તેઓની સાથે છે. બે દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. મેડિકલ સ્ટુડન્ટ પણ આપણી સાથે જોડાયા છે, દ્વિજેશ મૂર. દ્વિજેશ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દ્વિજેશ, આજે દુર્ઘટના ઘટી હતી જ્યારે પ્લેન ઉપરથી પડ્યું, રેસિડેન્ટ ડોક્ટર નીચે જમી રહ્યા હતા મેસમાં, એ સમયગાળો, ત્યારે આપ કઈ જગ્યા પર હતા એ આપવીતી આપ જણાવશો. હું બસ થાળી મૂકીને જમવાનું કમ્પ્લીટ જ કર્યું હતું, અને થાળી મૂકીને બસ હજુ તો વોશ બેસીન જોડે જ જતો હતો, બિલ્ડિંગમાં જ હતો. અને ત્યારે જ અચાનક જ એકદમ તીક્ષ્ણ અવાજ આવ્યો અને લાગ્યું મિસાઇલ જેવું જ લાગ્યું, એરફ્રેટ જેવું. અને પછી અચાનક બિલ્ડિંગ આખી ધ્રુજવા માંડી. તો એવું લાગ્યું પહેલા કે ભૂકંપ બી આવ્યો હોઈ શકે, અથવા તો પછી રિસન્ટ વોરની સિચ્યુએશન ઉપરથી એવું લાગ્યું કે તો પછી કોઈ હુમલો બી થઈ શક્યો. પછી એટલી વારમાં તો બધું ડસ્ટ એટલી બહારથી બી આવી ગઈ, અને મતલબ દિવાલો બી એટલી ધ્રુજી કે એમનો કલર બધો ઉડીને ત્યાં જ શ્વાસ લેવામાં બહુ તકલીફ પડી. ડસ્ટના લીધે દેખાવાનું બી બિલકુલ બંધ થઈ ગયું હતું, અને થોડી વાર 2 મિનિટ તો ત્યાં જ પેશન્સ રાખીને ઊભું જ રહેવું પડ્યું, કારણ કે કઈ છત ક્યારે પડતી હતી એ ખબર જ નથી પડતી. અને અમે જે ઉભા હતા ત્યાંના સિવાય ઓલમોસ્ટ બધું પડવા જ લાગ્યું હતું.
તો પહેલા શરૂઆતમાં ત્યાં જ ઉભા રહેવાનું એ ભગવાને કરાયું કે વિચાર કરાવી દીધો, ત્યાં જ ઉભા રહ્યા. અને પછી થોડી વાર પછી જયારે બહાર નીકળવાનો વિચાર કર્યો તો તે બી ગેસ કરીને જ રસ્તો મતલબ નીકળ્યા હતા. કોઈ ધોળા દેખાવાનું તો બિલકુલ મુશ્કેલ હતું. પછી બહાર નીકળ્યા ત્યારે દેખાવાનું શરૂ થયું અને તો બધી ભાગદોડ મચેલી હતી. અને ભાગદોડ મચેલી તો એમાં બી અમે કોઈ ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કોઈને પડી જ નથી. બધા બસ પોતાનો જીવ બચાવવા માટે દોડતા હતા. અને પછી ઉપર જોયું, બધા જોઈ રહ્યા હતા તો ત્યારે જોયું કે બિલ્ડિંગ ઉપર જ એરોપ્લેન ક્રેશ થઈ ગયું. દ્વિજેશ, એ અફરાતફરીનો માહોલ આપ જણાવશો. શું આપના કોઈ આમાં મિત્ર કે જેમણે જીવ ગુમાવ્યો છે અને એમનું રેસ્ક્યુ, એ આખી એ ઘટના શું હતી એ સમયગાળા દરમિયાનની? એ સમયની ઘટના એ જ હતી કે બધા શોધતા હતા કે કોઈ ગ્રુપનું કોઈ રહેતો નથી ગયું. મતલબ દરેક પોતપોતાના રૂમમેટને શોધવાનો પહેલા તો પ્રયાસ કરવાનું કીધું અમને. તો બસ બધા પોતાના રૂમમેટને શોધવા અને એમાંથી કોઈ ના મળે તો પછી જતા હતા અંદર શોધવા માટે. બિલકુલ, એટલે રામ રાખે એને કોણ ચાખે. હાથ ધોવા માટે દ્વિજેશ જાય છે, જમીને તરત ઉભા થાય છે અને એટલામાં આ પ્લેન ઉપર આવી પડે છે, પરંતુ એમનો જીવ બચી ગયો. એટલે ઈશ્વરના આભારી તો તેઓ. રાજેશ સર, ફરી એકવાર આપની પાસે, જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે ફાયર વિભાગની તાત્કાલિક જવાબદારી શું હોય છે? એ પરિસ્થિતિ વિશે અમને અવગત કરાવશો કે આવી દુર્ઘટના ઘટી છે તો એક પ્રેશર કેટલું હોય છે ફાયર ફાઈટર પર? આ પ્રકારની કોઈ પણ પબ્લિક ઇવેન્ટ્સ બને, કોઈ બી દુર્ઘટના બને, માસ કેઝ્યુઅલિટી વાળો એક્સિડન્ટ થયો હોય, પ્લેન ક્રેશ થયું હોય આ ટાઈપથી, કે કોઈ નેચરલ ડિઝાસ્ટર હોય, મેનમેડ ડિઝાસ્ટર હોય, એ વખતે એક ફાયર ઓફિસર તરીકે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પાસે ટ્રેમેન્ડસ પ્રેશર હોય છે કે જે ઇવેન્ટ બન્યો છે, જે દુર્ઘટના બની છે એ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ ના કરે, જલ્દી કંટ્રોલ થાય અને એમાં જે ફસાયેલા લોકો છે એને સૌથી પહેલી ટોપમોસ્ટ પ્રાયોરિટીમાં એને રેસ્ક્યુ કરવામાં આવે. સાથે સાથે પેરેલલ એની ટેકનિકલ સ્ટ્રેટેજી પ્રમાણે ફાયર ફાઇટિંગ કરવાની જરૂર હોય તો ડિપાર્ટમેન્ટ અને સ્ટાફ બધું એનો ફાયર ફાઇટિંગ પણ જોડે પેરેલલ કરે. પણ સૌથી ટોપમોસ્ટ પ્રાયોરિટીમાં અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પહોંચાડવા એ ટોપમોસ્ટ પ્રાયોરિટી હોય. આ કામગીરીની અંદર પબ્લિક વચ્ચે રહીને જ્યારે કરવાનું હોય અને બીજી કોઈ દુર્ઘટના બને નહીં, બીજા કોઈને વધારે ઈજા ના થાય, આગ કે બીજું નુકસાન વધે નહીં, એ તમામ બાબતોનું ધ્યાન રાખી એ માટે જરૂરી વાહનો, સાધનો સ્થળ ઉપર વધારે મંગાવવાના હોય તો એ બાબતનું સ્ટ્રેટેજી કરવાની હોય, સિનિયર ઓથોરિટીને આ અંગેની ઇન્ટિમેશન કરવાના હોય. આ તમામ બાબતોના પ્રેશર વચ્ચે જ્યારે કામ કરવાનું હોય તો એક ચેલેન્જિંગ જોબ છે અને એ સ્વાભાવિક રીતે તમામ ફાયર ઓફિસરો એનાથી ટ્રેન હોય છે. બિલકુલ સર, આપે 2 થી 3 એ આ પ્રકારની દુર્ઘટના વિશે માહિતી આપી. આપની પાસેથી એ પણ જાણવું છે કે જ્યારે આવું પ્લેન ક્રેશ થાય છે અથવા તો આવી દુર્ઘટના ઘટે છે તો એમાં બહુ જ મોટા પ્રમાણમાં ઈંધણ હોય છે અને ત્યારબાદ બ્લાસ્ટ થવાની સંભાવના, એ ભયાનક બ્લાસ્ટ હોય તો આ પરિસ્થિતિ કેવી? એને કાબુમાં લેવા માટે કેટલી ભાગદોડ હોય? એની પાછળનું શું સાયન્સ કે એને કંટ્રોલમાં કરી શકાય અને બચતા તમામ લોકોના જીવ બચાવી શકાય? રાધાબેન, જ્યારે એરક્રાફ્ટ ટેક ઓફ અને લેન્ડિંગ વખતે એરપોર્ટ એરિયાની અંદર રનવે ઉપર જો આ પ્રકારની આગ લાગે અથવા તો હવામાં આગ લાગી હોય અને આગના ઇવેન્ટ સાથે એને લેન્ડિંગ કરાવવાનો જ્યારે પાયલોટ પ્રયત્ન કરે તો એ વખતે ATC ને વેલ ઇન એડવાન્સ ઇન્ટિમેશન આપતા હોય છે કે એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ છે ને આપણે હું જલ્દી લેન્ડિંગ કરી રહ્યો છું. જો એ વિધિન ધ એરપોર્ટ એરિયામાં હોય તો એવા સમયે જ્યારે ફાયર ફાઇટિંગ જ્યારે કરવાનું હોય તો એરપોર્ટ ઓથોરિટીનું ફાયર સર્વિસ ત્યાં ઇન્ટરનલ પ્રિમાઇસીસમાં સ્ટેન્ડ બાય ડ્યુટીમાં હોય છે. જે ડિરેક્શનમાં આપણે ફ્લાઇટ આવતી હોય એની પેરેલલ ચાલી સાઈડનું એનો સેફ માર્જિન રાખીને, અને ખાસ કરીને આ ટાઈપના ઇન્સિડન્ટ્સ માટે ફાયર ફાઇટિંગ જે વ્હીકલ હોય છે અને સિવિલ સર્વિસીસની અંદર જે ફાયર ફાઇટિંગ વ્હીકલ હોય છે એ આપણે બેમાં મહત્વનો તફાવત એવો હોય છે કે એરપોર્ટની અંદર જે ફાયર ફાઇટિંગ વ્હીકલ હોય એ ચાલુ વ્હીકલ સાથે ફાયર ફાઇટિંગ એમાં પોસિબલ બને છે. એમાં એ પ્રકારનો મિડશીપ પંપ ટેકનિકલી ફિટ કરેલો હોય છે. જ્યારે સિવિલ સર્વિસની અંદર જે ફાયર ફાઇટર હોય છે એ ચાલુ ફાયર ફાઇટિંગ એટલે ફાઇટરની પરિસ્થિતિમાં ફાયર ફાઇટિંગ કરવાની જરૂર પડતી નથી. એટલે એ વ્હીકલ સ્ટેન્ડ બાય કરી અને ફાયર ફાઇટિંગ ઓપરેશન કરવામાં આવતું હોય છે. આવા સમયે જ્યારે ફ્યુલ મેક્સિમમ હોય
તો એ રનવે ઉપર જેમ જેમ ત્યાં ફ્લાઇટ આગળ વધતી જાય તો આગળના ભાગમાં ને એની ચારે બાજુ ફોમ કમ્પાઉન્ડનું એક એવું લેયર કરી દેવામાં આવે, એક એવું કાર્પેટ બનાવી દેવામાં આવે કે જે ફ્યુલ પડ્યું છે એની આગને બ્લેન્કેટિંગ કરી અને એને સફોકેટ કરી નાખવામાં આવે, એને ઓક્સિજન મળતો અટકાવી દેવામાં આવે અને ફરી પાછું રીઇગ્નાઇટ થવાની કોઈ શક્યતા ના હોય તો કોન્સ્ટન્ટ એના ઉપર ફોમ કમ્પાઉન્ડનું લેયર કરવામાં આવે. એવી જ રીતે સ્ટેન્ડ બાય પોઝિશનમાં જ્યારે હવા તમે ત્યાં ફાયર ફાઇટિંગ કરવાનું હોય તો જ્યારે ફ્યુલ હોય તો એના પર ફોમ કમ્પાઉન્ડનો ઉપયોગ કરી અને એને ફાયરને કંટ્રોલ કરવામાં આવે. પણ એ વખતે જે હીટ હોય, જે ગઈકાલની ઘટના હતી, લગભગ 1.25 લાખ લીટર ઉપર ફ્યુલ અંદર હતું, ટેક ઓફ થવાનું હતું એટલે ફૂલ્લી લોડેડ હતું અને આપણે જેમ વિઝ્યુઅલમાં અનેક વખત જોયું કે એ ફાયર બોલ જે બ્લેવી થઈ એ આકાશમાં થઈ ગઈ. અગનગોળો જે થયો, સાદી ભાષામાં આપણે દર્શક મિત્રોને સમજાવવું હોય તો એ અગનગોળો એની જે ગરમી પેદા થઈ અને જે ફ્યુલ મેક્સિમમ જે બધું થયું એ હવામાં ઉડી ગયું. જો એ નીચે જમીન ઉપર આ ઘટના બની હોત તો કદાચ આના કરતા વધારે વિકરાળ પરિસ્થિતિ ઉભી થઈ હોત. ઓકે, એટલે એ પરિસ્થિતિમાં જયારે ફાયર ફાઇટિંગ કરવાનું થયું તો આ બાબત એ ઉપર એટમોસ્ફેરિક એની હીટ વધારે પડતી ઇવેક્યુએટ થઈ ગઈ, વેપરાઇઝ થઈ ગઈ અને જે પેટ્રોલ બાકીનું જે બધું જે એરિયામાં પડ્યું હશે એ એરિયામાં આગ લાગી અને એને કંટ્રોલ કરવા માટે ફાયર સર્વિસે જે કંઈ બી ઓપરેટિવ કામગીરી કરવાની હતી એ બધી કરી. બિલકુલ સર, હજુ ઇન્ટરેસ્ટિંગ થોડાક વધારે સવાલ આપની પાસેથી એ તમામ માહિતી જાણવી છે, પરંતુ બ્રેકનો સમય થયો છે. મહામંથનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ હજુ પણ ચર્ચા યથાવત રાખીશું. તો સ્વપ્નની ઉડાન અંતિમ કેમ બની? 3 અલગ અલગ મુદ્દા કે જે સૌ કોઈના મનમાં ચર્ચાઈ રહ્યા છે. એ કેટલાક લોકો કે જેમણે જીવ ગુમાવ્યા છે તેઓ બચ્યા છે એમની પણ વાત કરી રહ્યા છે, સાથે મેડિકલ કોલેજ પર આખું એ પ્લેન આવીને પડે છે અને ત્રીજી વાત કે એમાં ટેકનિકલ શું કારણોસર હોઈ શકે અને કેવા પગલાં લેવામાં આવ્યા. હવે આગળ આમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો લોકોએ શું ખાસ ધ્યાન રાખવાનું એના પર ચર્ચા કરી રહ્યા છે. દ્વિજેશ, ફરી એકવાર આપની પાસે, આપ ભગવાનના તો ખૂબ આભારી હશો કારણ કે એ ક્ષણમાં આપ બચી ગયા છો, તો આપ અંતિમ પ્રતિક્રિયા શું આપશો, આપ કહેશો શું? અને સાથે આપની પાસેથી એ પણ જાણવું છે કે અત્યારે આપ હાલ ક્યાં છો, ઘરે કે પછી કોલેજ એ આપની ચાલુ છે? હું કાલે જ ઘરે આવી ગયો હતો. ઘરેથી બી ફોન આવતા હતા કે હવે ત્યાં મતલબ સેફ નથી અને આવી જાઓ, તો પપ્પા પોતે લેવા હતા અને કોલેજ વાળા સ્ટાફ અને ફેકલ્ટીએ બહુ જ સારો રિસ્પોન્સ, મતલબ એમને બી સામેથી કીધું કે કોઈ બી હેલ્પની જરૂર હોય તો એમનાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે અને સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટે પણ જાહેર કર્યું કે કોઈ બી અમારા લક્ષી મદદ હોય, કોઈ ડિસ્ટર્બ થયું હોય તો બી એમને મદદ કરવાનું જાહેર કર્યું છે. એના સિવાય અમે જનરલી એમ કે અમારો પ્લેન જોવાનો એક સૌ કોઈનો લાવો હોય એટલા નજીકથી અમારે બિલ્ડિંગ પરથી પ્લેન ઉડતા અને છત પર અમે સ્પેશિયલી જોવા બી જતા. તો એની જગ્યાએ ક્યારે આવું વિચાર્યું બી નતું કે લાવો એક દિવસ આવું પરિણામમાં ફેરવાઈ જશે. બિલકુલ. અને પોતાના સાથે રહેવા વાળા, પોતાના સાથે અમે હસી મજાક કરવા વાળા ફ્રેન્ડ્સ પણ અમે ખોયા છે આ ઘટનામાં. એના સિવાય પ્લેન ક્રેશમાં બી જે લોકોએ જીવ ગુમાવ્યો એના માટે પણ બહુ સહાનુભૂતિ છે અને બહુ દુઃખ છે. બિલકુલ, એટલે આ દુઃખ અને એ ક્યારેય પૂરી ન શકાય એટલું મોટું દુઃખ કહી શકાય. સર, ફરી એકવાર આપની પાસે, જે સતત ગઈકાલથી વિડીયો સામે આવી રહ્યા છે ઘટના બાદના, એક બાદ એક વિડીયો, અમે આખી રાત નથી સૂઈ શક્યા અને એ ઘટના કેટલાય લોકોના મોઢેથી સાંભળ્યું છે કે ઊંઘ નથી આવી. સર, આ તો આપણી વાત છે, સામાન્ય લોકોની અમારી વાત છે. એ પરિવારજનોની શું પરિસ્થિતિ હશે? આ બધા વિડીયો આટલા બધા વાયરલ, એ મેન્ટલ ટ્રોમા વિશે આપ શું કહેશો? ખૂબ અગત્યનો અને મહત્વનો સવાલ છે કે સામાન્ય પબ્લિકે આ ટાઈપની દરેક ઘટના, હું 84 થી જયારે સર્વિસમાં હતો એ વખતે તો આટલું બધું મોબાઈલ નેટવર્ક હતું નહીં, પણ જ્યારથી મોબાઈલ નેટવર્ક શરૂ થયું ને એમાં બી સોશિયલ મીડિયાની વાયરલના અપડેટ્સ આવ્યા અને ત્યાં આગળ જે બી સગવડતાઓ મળી એના કારણે જે આ વાયરલ કરવાની, બ્રેકિંગ ફર્સ્ટ કરવાની, માહિતી પહોંચાડવાની અને એવી માહિતી કે જે નુકસાનકારક છે, કોઈ બી પોતાના ઇન્ટરેસ્ટમાં, પોતાના લાઈફ કેરિયર ઓરિએન્ટેશનમાં કે ડેવલપમેન્ટમાં કે કોકને સારી કે સાચી માહિતી આપવામાં બિલકુલ ઉપયોગી નથી થવાની અને ઘાતક પરિણામ લાવવાની છે એવી વિચલિત કરી નાખતી તસવીરો
પોતાના ઘરમાં સારા બનેલા ધાર્મિક કે સામાજિક પ્રસંગોની યાદને શેર કરવાને બદલે કોઈ દુર્ઘટનામાં કોઈ મુશ્કેલીમાં મુકાયું છે અને જ્યારે એ મૃત થયું છે તો એની મૃત શરીરની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ હોય, દાઝેલું વ્યક્તિ હોય, ડિકમ્પોઝ થઈ ગયેલું બોડી હોય, એ સામાન્ય રીતે એક કોમન માણસને માટે એને જોવું અને સહન કરવું બહુ અઘરું હોય છે. એ વખતે મેન્ટલ ટ્રોમા જે સાયકો ટ્રોમા જે ડેવલપ થાય એના કારણે એવા ભૂતકાળમાં ઘણી ઘટનાઓના અનુભવી અને અમે લોકો સાક્ષી રહ્યા હોઈએ છીએ કે આપણે દુર્ઘટનાની અંદર સામાન્ય ઈજા થઈ હોય પણ આ ઘટનાઓ જોઈ અને જ્યારે એમાંથી બહાર આવે તો એના શોકની અંદર મેન્ટલ ટ્રોમાને કારણે ઓન ધ સ્પોટ ત્યાં આગળ લોકો એક્સપાયર થઈ ગયા હોય. એક ઉદાહરણથી આપ આ મેન્ટલ ટ્રોમા જેની વાતને સમજાવી શકશો કે અમે ખૂબ ગહનતાથી સમજી શકીએ આ વાતને? હું 81 નું એક ઉદાહરણ આપું કે સુરતની અંદર શાંતિના સિલ્ક મિલ્ક જયારે કોલેપ્સ થઈ હતી અને 27 દિવસ એનું રેસ્ક્યુ ઓપરેશન ચાલેલું. ત્યાં આગળ એક 8 માળની અંદર ચોમાસાની સિઝન હતી અને 97 લોકોના જીવ ગુમાયા હતા. એમાં એ મિલના માલિકના 2 આપણે પુત્રો પણ એ લોકોએ જીવ ગુમાયા હતા. એ રેસ્ક્યુ ઓપરેશન વખતે 6થા દિવસે એક કામદાર ભાઈ 2 કેવિટીની વચ્ચે એ ફસાયેલા હતા. કોઈ એવી કોઈ મોટી મહત્વની કે ગંભીર ઈજા નહોતી થઈ, સામાન્ય ખરોચ હતી. વરસાદી વાતાવરણ હતું અને 5 દિવસ અંતર હતા. ભૂખ, તરસ, બધી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે જયારે સમય કાઢ્યો તો વરસાદી પાણીને પોતાનું યુરિન પીને એમણે સમય નીકાળ્યો. અને જયારે 6થા દિવસે રેસ્ક્યુનું લોકેશન કન્ફર્મ થયું કે અહીંયા આગળ કોઈક અવાજ છે અને કણસીને જવાબ આપે છે, જયારે ફાયર સર્વિસે સુરત ફાયર સર્વિસે ત્યાં રેસ્ક્યુ કર્યું અને કાટમાળમાંથી જયારે એમને બહાર કાઢ્યા તો એ કાટમાળ જોઈને ત્યાં એ મેન્ટલ ટ્રોમા એવો ડેવલપ થયો કે ઓન ધ સ્પોટ ત્યાં એક્સપાયર થઈ ગયા. આ જે 88માં જે પ્લેન ક્રેશ થયું હતું અહીંયા આગળ કોતરપુર વિસ્તારમાં, એમાં ઘણા પત્રકાર મિત્રો બેભાન થઈ ગયાની ઘટનાઓ હતી કે જે 133-35 બોડી જે લોકો હતા એમાંથી 129 જણા એક્સપાયર થઈ ગયા. એમાં ઘણા પત્રકાર મિત્રો અને વ્યુઅર્સ એ બોડીની કન્ડિશન જોઈ અને ફેન્ટ થયા હતા. એટલે આવા વિડીયો કે ફોટોગ્રાફ્સ વાયરલ નહીં કરવા જોઈએ. બહુ જવાબદારીપૂર્વક, સભાનતાપૂર્વક રિએક્ટ કરવું જોઈએ. પોતાના સગા કે મિત્રોમાં પણ આવી આપણે આ ટાઈપના ફોટા મોકલવા નહીં જોઈએ. જી સર, ઓકે, આપનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ અને તમામ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ. તો થિયરી શું છે, અંતિમ ક્ષણે શું થઈ શક્યું હોય? એ ટીમ, એનડીઆરએફની ટીમને ત્યાં ઉતારવામાં આવી, ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે ઉતરી, તેમના દ્વારા જે સતત કામગીરી કરવામાં આવી, રેસ્ક્યુ ઓપરેશન, આ બધી જ વસ્તુ પાછળ કેવી રીતે કામ કરે છે, ટેકનિકલ કારણો પણ સમજ્યા. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.